વરાછા વિસ્તારમાં એક પાનના ગલ્લાના માલિકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ઈસમો દ્વારા ચપ્પુના ઘા ઝીંકીની હત્યા નિપજવામાં આવી હતી. આ હત્યા અંગેની જાણ થતાં જ વરાછા પોલીસ સ્ટેશન ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જવા પામ્યો હતો. પોલીસે હાલ હત્યારાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ આમ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. તે સુરતમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં એમ્બ્રોઇડરીના કારખાનાઓ ધમધમે છે, ત્યારે પાનના ગલા પર રાત્રિના સમયે સિગારેટ પીવા જેવી સામાન્ય અદાવતમાં હત્યા થવાનું કહેવાય રહ્યું છે. જોકે સ્થાનિકોએ કહ્યું કે સિગારેટ ન પીવા અંગે વાત થઈ, પરંતુ જૂની અદાવતમાં સમગ્ર હત્યા થઈ હોઈ શકે છે. બોબી યાદવ નામના 30 વર્ષીય યુવકની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવી રહી છે. ત્યારે અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ નાસી છૂટ્યા હતા. બાદમાં મૃતક બોબીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો છે. સમગ્ર હત્યાને લઈને વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.